જ્યારે જ્યારે આ વાત કરું છું ત્યારે આમ હેર લોહી ચડે એવું લાગે આપણને બામાં કેવડી મોટી ઘટના. હું યાદવો માટે કહું, આ હીરો માટે કહું એટલે એવું નહીં કે ભાઈ આ જ્ઞાતિવાદની વાત કરે છે કે આ એક, પણ સમગ્ર ભારત જેનું ગૌરવ લઈ શકે, વિશ્વમાં કોઈ દી ન બને એવી ઘટના બની. 18 નવેમ્બર 1962 અને ચાઇનાએ ભારતની માથે જ્યારે હુમલો કર્યો, હલ્લો કર્યો અને હિમાલયના ખોપરાની માથે ધરતીથી 16,000 ફૂટ ઊંચે આપણી સેનાની એક ટુકડી હતી. 16,000 ફૂટ ઊંચે અને એમાં શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત પણ મર્દનું બાસકું, ધરા શીશ સો ધરે મરે પણ ખેદને મૂકે ભાગે નહીં સો લરે સુરબદ કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિए ગાધાર ગાપબલ અરગ બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल पर त्रिया संग भेटे नहीं અને ધરત ધ્યાન ગૌ ધૂત કો કવિ સમજ ભેદ પિંગલ કહે યે ધર્મ રાજપૂત કો. શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત અને એની અગવાઈમાં 120 જેટલા યાદવો અને હિમાલયના ખોપરાની માથે જ્યાં -ડિગ્રી પછી આમ થીજી દેવાય, હાડકા ઓગળી જાય એવી ટાટ બરફ ભરાતો તો શાળિયાની લાળીઓ ઠેઠ નીચે ગાળીઓમાંથી ક્યારેક ક્યારેક હુકી હુકી હંભળાય. અને એ રાતના વેલા 3:30 વાગ્યાનો સમય અને 2000 ની ટુકડીના હથિયારો હારે બરાબર પૂર્ણ હથિયારો લઈ અને ઉપરથી ચાઇનાએ હુમલો કર્યો, એટેક કર્યો. આ બનેલી ઘટના છે, વિશ્વમાં આવી ઘટના ક્યાંય બની નથી સાહેબ. એટલા માટે આપણને પોરો થાય આ વાત કરવાનો. અને એ વખતે હુમલો કર્યો અને એ વખતે કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું કે અમને સેના આપો. ચાઇનાએ અમારા ઉપર હુમલો કર્યો છે. સતપાલસિંહ યાદવ નામનો યાદવ જે આહિર હતો એ કંટ્રોલ રૂમ ઉપર હતો. એણે કીધું શેતાનસિંહ ભાટીના હુકમથી કે અમને ટુકડી આપો. ચાઇનાની બહુ જાજી સેનાએ અમારા ઉપર એટેક કર્યો, અમે તો 120 જણા છીએ. ઉપરથી સામે જવાબ મળ્યો કે આપણી સેનાની બહુ ખુવારી થઈ છે. ચાઇનાએ બહુ મોટો, ખાલી રીજંગલામાં જ નહીં, બહુ મોટો હુમલો કર્યો છે, એની જીત થાય છે. આપણા કેટલાય હજારો યુવાનો શહીદ થઈ ગયા છે. માટે એ રીજાંગલાની ટૂંક છોડી અને તમે નીચે આવતા રહ્યો, નકર ત્યાં તમને ભાવ પૂછવાય કોઈ આવવાનું નથી. સરકારનો જ ઉપરથી હુકમ છે. હું કંટ્રોલ રૂમમાં કહેવામાં આવ્યું કે નીચે હટી જાઓ અને પણ થતો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ. સાહેબ શું ઘટના બની છે સાહેબ, આ તમે જુઓ તો ખરા. અને આપણે કોઈ દી આનું ઋણ ન ચૂકી શકીએ સાહેબ. આનું ગૌરવ લઈને ફરી અને આ જેટલા બેઠા 18 વર્ષના છે, હું બધાને કહું છું, આ ક્ષત્રિયો છે, રાજપૂતો છે, ઇતર સમાજનું હોય, માલધારી ભાઈઓ હોય, પણ મામા ડાયરો વધારે છે. એટલે કહું છું કે તમે થોડું ઘણું કઈ નશો ન જ હોય, માવાની તો બધું સામાન્ય છે, પણ વધારે વધારે કોઈ નશો હોય તો નશો તમે આવા વીરોનો રાખજો, દેવાદ બોદરનો રાખજો, ભોજા મકવાણાનો રાખજો, રાકા અમરનો રાખજો. કેટલા ઈ નશો છે ને. અને તમને કોઈ એડ્રેસ પૂછે, સરનામું પૂછે તો જ્યાં રહેતા હોય ત્યાં રાળગોનમાં રહું છું, મોવામાં રહું છું, ભાવનગર રહું છું, સુરત રહું છું, એ એડ્રેસનું કાર્ડ આપી દેજો. અને વધારે કોઈ કે ને એડ્રેસનું તો કહેજો કે આ એડ્રેસ કદાચ થોડા ઘણા અમારે ક્યારેક ફેરફાર થઈ જાય, પણેથી પણ રહેવા વયા જાય, પણ અમારું સાચું એડ્રેસ જોતું હોય તો રીજાંગલામાં અહીર ધામ અમારું એડ્રેસ છે. સાચું સરનામું જોતું હોય તો દેવાદ બોદર અમારું સરનામું છે. ભોજો મકવાણો કે નોડો ડાંગર અમારું સરનામું છે. બ્રહ્માની ત્રેવર નથી, કાળની છાતીની માથે લખાઈ ગયા છે. બ્રહ્માની તાકાત નથી કે આ એડ્રેસને સરનામાને કોઈ દી ભૂલી શકે. એવી ઘટના. શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત ફરક ભुजाओ था मनानी कि क्या कह रहा है सतपाल सिंह यादव कि हाँ ऊपर से हुक्म हुआ है कि हम नीचे चले जाए, न हम मारे जाएंगे. हमारा कोई भाव पूछने वाला नहीं है, खबर पूछने वाला नहीं है, चले जाए हम जीतेंगे नहीं, हम हार जाएंगे, ऐसा है कहा. शैतानसिंह भाटी आम जोयो, मेरे यादव, मेरे आहिरो, ऊपर से हुक्म है कि हम नीचे चले जाए. चाइना ने अटैक किया है और उधर से चाइना गोलीबार कर रहा है, बम फेंक रहे हैं हमारे भारत में. हम क्या करेंगे, नीचे चले जाए. અને તેથી એક પછી એક યાદવોએ કીધું, શેતાનસિંહ ભાટી બાપ તું રાજપૂત છો, અમે આહિર છીએ, યાદવો છીએ. ચાઇના કદાચ હજારોની કે લાખોની સેના લઈને આવે અને અહીંથી એક ડગલું પાછું હટી તો આયરાણીનું ધાવણ લાજે. હવે લડી લેવું છે. માટીમાં માટી થઈને મળી જાઉં. અડપડે જીક માચિંગ ચૂક ઘટ જાત છે, ઘટ ચૂક ટૂક ફટ જાત કંઈક ફરા ફાર અને હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કે બંધ અને ધર ધર ખેત મચવાય દંડ. આ મરી જાઉં છે. એ કુમાર રેજિમેન્ટ અને
કુમાર રેજિમેન્ટની માલિકોર ઈ એક શેતાનસિંહ ભાટી અને બીજા યાદવો હતા. ઈ લડ્યા ભાઈ, લડ્યા એટલું નહીં, ચાઇનાનો જે કમાન્ડર હતો ને સેનાનાયક ઈ જોતો તો ને એને પછી એના પછી યુદ્ધ સમાપ્ત થયા પછી પ્રશંસા કરી અને એમ કહેતો તો એ સાહેબ વીર અમને કભી કહી નહીં દેખા હે. એની ભાષા તો હોય પણ આપણે સમજીએ એટલે આપણી ભાષામાં આવા યોદ્ધા મેં કોઈ દી જોયા જ નથી. આપણા હવાહો કહેવાય ને 120 એટલે ઈ 2000 હતા અને 2000 જ્યારે આપણા કરતા હથિયારો એની પાસે હારા હતા. આ કોઈ બનેલી ઘટના, બનાવેલી વાત નથી. વિશ્વમાં આવો કોઈ દાખલો નથી બન્યો કોઈ દિવસ. અને ઈ એમ કહેતા હતા કે છેલ્લે હથિયારો થઈ રહ્યા એટલે બંદૂકોથી આમ ફાલાની જેમ બંદૂકો ભરાવીને ઉલાળી બબેને પછાડતા હતા સાયનાને. છેલ્લે હથિયારો ભાંગી ગયા, ખૂટી ગયા ત્યારે ચાર ને બથુમાં ભેળા લઈને હામામાં માથા પચાડી સાયનાને મારતા હતા. અને છેલ્લે સાયનાને ઈ સાયનાનો સેનાનાયક એમ કહેતો હતો કે અમારી સેનાના યુવાનોને ઈ યાદવો પગ પકડીને ઊભા ચીરી નાખતા હતા. ઈ મેં મારી નજરે જોયું છે. ભલા માણસ 114 કાયમ આવ્યા યાદવો અને સામે 1300 સીનાઓને મારી નાખ્યા હતા. કેવી ઘટના બની છે ગોગદી વિચારજો. આજ પણ જાઓ ઈ અહીરવાડ કહેવાય છે આખું રીજાંગલામાં અહીર ધામ આખું ઊભું થયું છે. આ ઘટના બની છે સાહેબ. અને પછી 3 મહિના આપણને તેમ હતું કે આપણે હારી ગયા, જેમ ઓલું કૈલાસ બધું લઈ ગયા એમ રીજાંગલા આપણામાં છે જ નહીં એવું નક્કી કરી નાખ્યું હતું. પણ 3 મહિના પછી કોક ગયોને ખબર પડી કે ઈ 2000 માંથી 1300 સીના મરાઈ ગયા, બીજા 700 બીજા ઈ ભાગી ગયા ત્યાંથી. અને 3 મહિના પછી કોકે જઈને જોયું ને તો કોક બમનો આમ સીલ તોડતા હતા. એક હાથમાં બમ હતો ને એકમાં તોડેલો ભાગ હતો. કોકની બંદૂકની ડ્રેગન ઉપર બંદૂક આમ આંગળીઓ રહી ગઈ હતી. કોક કોઠણીયા ભરતીને ઊભા હતા, કોક માં ભારતીને સલામ કરતા હતા. ઈ મુર્દાના ખોખા 3 મહિના પછી ભારતનું રક્ષણ કરીને રીજાંગલામાં ઊભા હતા. તમે ગોગદી વિચાર તો કરજો. અને ઈ કોકને ખબર પડી, મીડિયામાં આવ્યું અને મીડિયામાં આવ્યા પછી મુંબઈની બજારમાં હેલા જતા હતા કવિ પ્રદીપ એને પાનના ગલેથી પિસ્તોલનું કાગળ લીધું અને કોકની પાસેથી બોલપેન માંગી અને પછી તેદી એને એ ગીત લખ્યું કે ઓ મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાની, જરા આંખોं में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. અને એમાં ગીત સાંભળજો, કડી આવે છે એક ને 10 કો મારા. 120 જણા હતા, એને 1300 ને મારી નાખ્યા. એક ને 10 કો મારા. આવી ઘટના બની. આ ભારત વર્ષની ધરતી છે, આ આપણું હિન્દુસ્તાન છે, આ આપણી અસ્મિતા છે અને આ આપણી પરંપરા છે. અને ઈ પરંપરા માટે કેવું હોય તો અને એવો એક બીજો દાખલો મામા યાદ આવી ગયો એટલે બીજો દાખલો બન્યો. ઈ પણ ગૌરવ લઈ શકે. એટલે એવું કઈ નથી કે ભાઈ એના જ ગોતી હું આયુર્ના યાદવોના જ લઈ આવું. પણ મને આ અદ્ભુત દાખલો બન્યો છે. આ 1980 માં જન્મેલો એ માણસ અને છેલ્લું જે યુદ્ધ થયું કારગિલનું એમાં યોગેન્દ્રસિંહ યાદવ નામનો યુવાન અને પાકિસ્તાન બરાબર આપણે એનું નામ અત્યારે ટાઈગર હિલ ઉપર પાકિસ્તાનની સેના પ્લેનમાં આવીને ઉપરથી ગોઠવાઈ ગયેલી બરાબર રીતે અને એ ઉપરથી જ હલ્લો કરતા હતા. અને એમાં આ બાજુથી આપણી સેના આમાં હથિયારોથી જવાબ આપે, આ બાજુથી પાકિસ્તાનો. એક બાજુથી 16,500 ફૂટ ઊંચે બરફની પહાડી નગરી થીજી ગયેલી. એ બાજુ કોઈ જાય જ શકે એવું બને જ નહીં, ઘટના નહીં. એટલે એ વખતે આપણા સેનાનાયકે કીધું કે હવે શું કરશું, હવે આપણી જીત થાય એવું લાગતું નથી. કદાચ કારગિલનું યુદ્ધ આપણે હારી જાત આ ઘટના ન બની હોત તો. અને સાહેબ તેથી યોગેન્દ્રસિંહ યાદવ નામનો ઈ જેને કહેવાય યુવાન એને કીધું કે મુझे मेरे किशन के साथ भरोसा है, विश्वास है, वो मुझे वहां तक पहुंचा देंगे. કે ઈ મને ન્યા સુધી પુગાડી દે, મને થોડી ટુકડી આપો. અને સાહેબ બનેલી ઘટના છે. રાહમાં ઓલી આંકડિયા વાળા જે બાંધી આંકડિયા લોખંડના આંકડિયા જે આવે દેશી ભાષામાં આપણે મીંદડી કહી, એ રાહમાં બાંધી અને 16,000 ફૂટ ઊંચે બરફની પાટ જ્યાંથી કલ્પના જ ન કરી કે પાકિસ્તાન કે અહીંથી જાય એ ટુકડીને લઈ અને યોગેન્દ્રસિંહ યાદવ ગયો. રાતમાં સડતો હતો 4 વાગે અને એ આમ ઘા કરતો જાય. એની હારે વાહિની થોડી ટુકડી હતી અને આગળ પોતે હતો. એને ખબર નહોતી પાકિસ્તાનીઓને કે અહીંથી આવે છે, પણ ક્યારેક બહુ શેતાન એટલે આ બાજુથી એનું ધ્યાન દોરવા આપણી સેનાના આમ ફાયરિંગ ચાલુ હતા અને આ બાજુથી ખબર હતી આવે નહીં, પણ છતાંય ક્યારેક 2 જણા આટો મારી ધડ ગોળીઓ મારી આમ ખાલી નકરા ફાયરિંગ કરીને વયા જાય. 3 ગોળી ખંભામાં લાગી, માથે ઓલું પહેરેલું હોય ટોપ જેવું એટલે ખંભામાં 3 ગોળી લાગી ગઈ. લોહીના ભભૂકા વસતા, હાથમાં રાહ દોરી પકડી હતી. વિચાર કરતો હતો જો દોરી મુકાઈ જાય તો મારો ભારતનું શું થાય, મારું તો જે થાય
પણ એ માણસ લોહીના ભભૂકા ખંભામાંથી વસતા ગયા. આ પણ બનેલી ઘટના છે, જાણી લેજો. અને એ ચડતો જાતો તો 3 ગોળી લાગી અને રાતમાં ઉપર ચડી અને બોમ્બના કર્યા ઘા અને એક પછી એક પાકિસ્તાનના બંકરને તોડવા માંડ્યો. આ બાજુથી આપણી સેનાએ હલો કર્યો અને પાકિસ્તાનની એ ટાઈગર હિલ માથેથી સેનાને ભાગવું પડ્યું. યોગેન્દ્રસિંહ યાદવ નામના આહિરે પણ એ કામ કરી બતાવ્યું હતું. કેવી ગૌરવ મોટી, આના ઉપર જીવી જવાય સાહેબ, આનાથી મોટો નશો કયો હોય. એટલા માટે ચલિયા વાલા ભાગે દેખો યહાં ચલી थी गोलियां, चलिया वाला भागे देखो यहाँ चली थी गोलियां, यहाँ खून की होलियां. एक तरफ बंदूके दन 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 दन, एक तरफ बंदूके दन 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 गोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की